જેટલું કરીને એટલું ઓછું કાર્યકર્તા માટે આપણે આપણા કાર્યકર્તાએ સમાધાન કરવાનું છે, બાકી અમે તો કઈ એ જ નહીં. સમાચારોમાં આગળ વાત મોરબીની કરીએ તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોરબી પહોંચ્યા તો એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હળવદમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાનું નિવેદન જે છે તે એક સામે આવ્યું છે. ત્યાં એક સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો અને કહ્યું કે ભાઈ ધીરજના ફળ મીઠા હોય છે તેવી વાત કાંતિલાલ અમૃતિયાએ કરી દીધી છે. કાંતિ અમૃતિયાએ હળવા અંદાજમાં પત્નીના વખાણ પણ કર્યા છે. ઘરની વાત ત્યાં કહી દીધી છે. રાજકારણમાં વધારે સમય ટકવામાં ઘરના સ્ત્રીનો સૌથી મોટો હાથ હોય છે તેવી વાત કાંતિ અમૃતિયાએ કરી છે. 40 વર્ષથી મારી પત્ની મને સપોર્ટ કરે છે તેવી વાત પણ કાંતિલાલ અમૃતિયાએ કરી. વિકાસના કામો થાય એ આપણી જવાબદારી છે. સાથે જ વાત કરવામાં આવે તો મોરબીમાં કાંતિલાલ અમૃતિયાનો અભિવાદન સમારોહ જે છે તે રાખવામાં આવ્યો છે. સૌથી મોટું નિવેદન જે છે તે તેમણે આપ્યું છે. આમ તો કાંતિલાલ અમૃતિયા કે જે ખુલ્લા દિલ અને ખુલ્લા મનના માણસ છે અને કાર્યકર્તાઓ વચ્ચે પણ ઘરની વાત પણ એ કહી દેતા હોય છે ને એને કહી પણ દીધું કે રાજકારણમાં સૌથી લાંબા ટાઈમ સુધી ટકવામાં જો કોઈનો સપોર્ટ હોય તો એ મારી પત્નીનો હશે. મારી પત્નીએ મને ખૂબ સપોર્ટ કર્યો. રાત્રે 11 વાગે પણ ભાઈ રાજકારણમાં છે એટલે રાતે 11 વાગે 12 વાગે 1 વાગે 2 વાગે ગમે ત્યારે જઈને આપણે કહીએ ચા બનાવી દો એટલે ચા બનાવી દઈએ એમ. એટલે આ ઘરની વાત પણ એમણે ત્યાં બહાર કહી દીધી છે. કાર્યકર્તાઓમાં પણ એ આનંદ હતો કે વાહ ચલો કોઈ એક મંત્રી તો છે કે જે બિંદાસ એકદમ દિલ ખોલીને વાત બધે જ કરી દે છે. ક્યાંય એવું નથી રાખતા કે ભાઈ અહીંયા બીજા બેઠા છે કાર્યકર્તા બેઠા છે તો ત્યાં ઘરની વાત નથી કરવી. એ કાંતિભાઈ અમૃતિયા તો એ નિખાલસ માણસ ગમે ત્યાં એ કહેવાય ને કે ભાઈ ખાંડમાં જે પાણી આપણે પાણીની અંદર ખાંડ નાખે તો ખાંડમાં કેમ બધું ભળી જાય એક થઈ જાય બસ એ રીતે કાંતિભાઈ પણ એક થઈ જતા હોય છે. ક્યારેક ક્યારેક કોકની સામે મોરો પણ આવી જતા હોય છે અને કદાચ મોરાનું ફળ મળ્યું હોય અથવા તો પછી પેલી મચ્છુમાં ધુબાકો લગાવ્યો હતો એનું ફળ મળ્યું હોય એ તો કાંતિભાઈ સરકાર જાણે. પરંતુ અત્યારે જે નિવેદન આપ્યું છે એ નિવેદન ખૂબ મોટું નિવેદન કાંતિલાલ અમૃતિયાએ આમ તો પહેલું નિવેદન કહી શકાય મંત્રી બન્યા બાદ. શું કહ્યું ખુલ્લા મંચ પરથી અને શું વાત કરી કાંતિ અમૃતિયાએ આવો સાંભળીએ. મોરબી જિલ્લાના હળવદ ગામમાં એન્ટ્રી થઈ અને મને એવું લાગ્યું કે મારું ઘર બપોરનો ટાઈમ પણ આજે મને એમ થાય જેટલું કરીને એટલું ઓછું કાર્યકર્તા માટે આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ, જયંતિભાઈ, મહંતશ્રી સ્ટેજ ઉપર વિરાજમાન માનવો, પત્રકારો, મારા વાલા ભાઈઓ અને બહેનો, ધીરજના ફળ મીઠા. તમને કહું અમારા ઘરમાં એક ગરમ ને એક ટાઢા જોરના ડાળી કોઈ પણ રાજકારણમાં લાંબો ટાઈમ ટકવું હોય ને તેમાં ઘરના સ્ત્રીનો મોટો હાથ. 11 વાગે ચા પાવો જોઈએ, ટાઈમ આવે બપોરે જમવાનું હોય. અત્યારે તો સુવિધા થઈ ગઈ ભાઈ પણ સુવિધા ઘરે બનાવીએ પણ જમવું પડે. એમાં મારા 40 વર્ષનો 38 વર્ષનો મને એટલો સપોર્ટ મળ્યો હોય કે ત્યારે આનંદ કરી. બીજી વાત છે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે અમારી મંત્રીમંડળમાં જે જવાબદારી હોય હવે આપણી કાંટાનો તાજ છે. કાંટાનો તાજ ઓમ નથી પણ આપણે આપણા કાર્યકર્તાએ સમાધાન કરવાનું છે, બાકી અમે તો કઈ એ જ નહીં. મેં ખોલ આપી દીધી સમાધાન કરવાનું, બધા જમા આપી દેવાય. કે હમણાં નગરપાલિકા આપણે હળવદ નગરપાલિકા ગુજરાતમાં આવશે, જિલ્લા પંચાયત આવશે, તાલુકા પંચાયત આપશે, કોર્પોરેશન આપશે. જે પણ કામ થવાના છે કેન્દ્ર સરકાર આપી, ગુજરાત સરકાર આપીને ભંડોળ એ આપણે અંતે એને આપવાનું અને એના કામ ક્વોલિટી થાય અને સારી રીતે કામ થાય એની જવાબદારી આપણે બધાની. જિલ્લામાં હમણાં જો આવતું હતું જગુભાઈ અધિકારી સાથે મિટિંગ કરી કેમ કાર્યકર્તાનું વજન રહીએ, કેમ ક્વોલિટી બને, કેમ શાંતિ રહીએ એ છે. ખાલી રાજનીતિમાં એક કામ નથી. મને તો અતિ આનંદની વાત છે. હું સીતા પણ અહીંયા હતો, આગેવાનો શોખ હતા
મને કે અમારા ચોકીદાર આવ્યા કે હવે ચોકીદાર કેનાલના ચોકીદાર કીધા મને, પાણી પહોંચાડવાના કેનાલના ચોકીદાર. આ સર્ટિફિકેટ મેં હવે ચોકીદાર નહીં, હવે તમારા અધિકારી જોડે સૂચના આપી ભાઈ કઈ બગડતું બંધ કરો, પાણી પહોંચાડવાનો વારા કાઢો, જે કરો વધારે પાણી છોડો, કેનાલ હરકી સાફ કરો. પણ આપણી બધાની જવાબદારી છે. આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ કે હવે 6 મહિનામાં જે ચૂંટણી આવે, જિલ્લા પંચાયત આપી હોવી જોઈએ, તાલુકા પંચાયત આપી હોવી, કોર્પોરેશન આપી હોવી જોઈએ, અને સારી રીતે આ દેશના વડાપ્રધાન કયા રીતે આપણી જવાબદારી જે હોય છે સૌરાષ્ટ્રની, એ સૌરાષ્ટ્રની જવાબદારી અમે બધા ધારાસભ્ય તરીકે હતા, મંત્રી તરીકે જોઈએ અને પૂરેપૂરી ઉઠી પાડશું. અમારી જે હોબી છે એ તમારી છે. તમે ત્યારે આવવાનું, પર્સનલ કામ હોય તો આવવાનું, સરકારી કામ હોય તો આવવાનું. કામની આડા નથી. આપણા પાસે 24 કલાક છે, 24 કલાકમાં 16 કલાક કામ કરી આપીએ. પેલા 4 દી રહેતો, એટલે કે 2 દી અમે 2 દીનો 4 દીનો હિસાબ નહીં દઈશ કે 8 16 કલાક નથી થઈ ગયો ને હિસાબ. હું તો 8 કલાક હોય ને, આપણે જે કામ રાખીએ 7 કલાકમાં છે, અને હવે તો કલાક ઉપર ભાઈ. પણ તમને હું વિશ્વાસ આપું કે આપણો મોરબી જિલ્લો બધી બાબતમાં, ઉદ્યોગની દ્રષ્ટિએ, ખેતીની દ્રષ્ટિએ, શાંતિની દ્રષ્ટિએ, વિકાસના કામ સારા થાય એની દ્રષ્ટિએ સારામાં સારી રીતે આપણે નંબર 1 લઈ એવા સાથે મળીને પ્રયત્ન કરી ભારત માતા કી જય. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.